ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે પહેલા લેક્ચરમાં 6 પ્રોડક્ટ રૂલ્સ ભણ્યા હતા. 2 ગ્રેડિયન્ટના, 2 કર્લના અને 2 ડાયવર્સન્ટના. તો કે એ આપણે ખબર હતું કે ગ્રેડિયન્ટ એટલે શું, તો કે સ્કેલર ક્વોન્ટિટી ઉપર ડાયવર્સન્ટ એપ્લાય શું કે ડેલ ઓપરેટ કરવામાં આવે તો એને કહેવાય ગ્રેડિયન્ટ. સ્કેલર વેક્ટર ક્વોન્ટિટી સાથે એનો ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો એને કહેવાય ડાયવર્સન્ટ, અને વેક્ટર ક્વોન્ટિટી સાથે એનો ક્રોસ પ્રોડક્ટ કરવામાં આવે તો એને કહેવાય કર્લ. આ આપણે ભણી ગયા છીએ. હવે એકવાર ડેલ ઓપરેટ કર્યા અને એના 6 પ્રોડક્ટ રૂલ ભણ્યા. હવે આપણે એને ડેલ સેકન્ડ ટાઈમ ટ્વિસ્ટ ટાઈમ ઓપરેટ કરી અને સેકન્ડ ડેરિવેટિવ જેને કહેવાય તો શું થાય છે એ આપણે અત્યારે ભણીશું. તો કે બીજી સેકન્ડ ટાઈમ ઓપરેટ કરી તો શું થાય છે. હવે એમાં પહેલું ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ. પહેલું શું છે? ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ. ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ. તો કે ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ એટલે શું? તો કે ડેલનું આ ડાયવર્ઝન્સ અને આ ગ્રેડિયન્ટ થયું. ડેલ ટી એટલે શું થયું? ગ્રેડિયન્ટ. સ્કેલર ક્વોન્ટિટી ઉપર એક વખત ડેલ ઓપરેટ કર્યું તો એનો મતલબ થયું ગ્રેડિયન્ટ. કે ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ, તો આ ડાયવર્ઝન્સ થયું કે ડેલને ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ. આને ફાઇન્ડ કરવું હોય તો કેમ ફાઇન્ડ થાય? તો કે ડેલ ડોટ ડેલ ટી. ડેલ એટલે શું છે? આઈ ડેલ બાય ડેલ એક્સ પ્લસ જે ડેલ બાય ડેલ વાય પ્લસ કે ડેલ બાય ડેલ ઝેડ. બરોબર. ડોટ શું કીધું છે? ડેલ ટી. તો ડેલ ટી આપને ખબર છે સ્કેલર ક્વોન્ટિટી આઈ ડેલ ટી બાય ડેલ એક્સ પ્લસ જે ડેલ ટી બાય ડેલ વાય પ્લસ કે ડેલ ટી બાય ડેલ ઝેડ. હવે આપણે ડોટ પ્રોડક્ટમાં ખબર છે આઈ ડોટ આઈ 1 થાય, આઈ ડોટ જે 0 થાય, આઈ ડોટ કે 0 થાય. સેમ એઝ જે ડોટ જે 1 થાય, બાકી બધા 0. તો આનું ના બેનું ડોટ પ્રોડક્ટ કરી તો શું આવે? આઈ ડોટ આઈ 1 થઈ જાય એટલે શું આવે? ડેલ સ્ક્વેર ટી બાય ડેલ એક્સ સ્ક્વેર. સેમ એઝ આનું ને આનું વચ્ચે બાકી બધા 0 થઈ જાય એટલે કે ડેલ સ્ક્વેર ટી બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર ટી બાય ડેલ ઝેડ સ્ક્વેર. તો આ શું થયું? ડેલનો સ્ક્વેર થયું કે ભાઈ ડેલ સ્ક્વેર બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર બાય ડેલ ઝેડ સ્ક્વેર. એ ડેલનો સ્ક્વેર ઇન્ટુ ટી. તો કે આના બરાબર શું લખી શકાય? તો કે ડેલ સ્ક્વેર ઇન્ટુ ટી. બરોબર. એટલે કે ડાયવર્ઝન્સ ઓફ ગ્રેડિયન્ટ એને લખાય ડેલ સ્ક્વેર ઇન્ટુ ટી અને આને લાપ્લાસ ઓફ ટી કહેવાય. ટીનું લાપ્લાસ ડેલ સ્ક્વેર ટી થાય. ટીનું લાપ્લાસ ડેલ સ્ક્વેર ટી થાય. પછી બીજું છે કર્લ ઓફ ગ્રેડિયન્ટ. આ ગ્રેડિયન્ટ છે એને ક્રોસ પ્રોડક્ટ આપો એટલે કર્લ થઈ જાય. બીજું કર્લ ઓફ ગ્રેડિયન્ટ. કર્લ ઓફ ગ્રેડિયન્ટ. કર્લ ઓફ ગ્રેડિયન્ટ કઈ રીતે થાય? તો કે ડેલ ક્રોસ આ ગ્રેડિયન્ટ થયું ડેલ ટી એટલે ગ્રેડિયન્ટ. કર્લ ઓફ ગ્રેડિયન્ટ આ થયું ડેલ ક્રોસ થી. અને કર્લ ઓફ ગ્રેડિયન્ટ પ્રૂવ કરી તો એ ઓલવેઝ 0 હોય. એક માર્કમાં પૂછાય કે કર્લ ઓફ ગ્રેડિયન્ટનો આન્સર શું આવે? તો કે ઓલવેઝ 0. કર્લ ઓફ ગ્રેડિયન્ટ તમને ફાઇન્ડ કરતા આવડે જ છે. આપણે કર્લ ફાઇન્ડ કરતા તો આગળના લેક્ચરમાં આપણે ભણી જ ગયા છીએ. આઈ જે કે ડેલ મૂકો, કર્લ્સ ઓફ ગ્રેડિયન્ટ ફાઇન્ડ કરો ને એટલે એ વેલ્યુ 0 આવે. આપણે એક એક્ઝામ્પલથી સમજી લેશું ને કદાચ અત્યારે જોવું હોય તો કઈ આવે? ડેલ ક્રોસ ડેલ ટી. ડેલ ટીની વેલ્યુ આ થાય એ તો આપણે ખબર જ છે. ડેલ ક્રોસ એટલે અહીંયા આઈ જે કે. બરોબર. હવે ડેલ એટલે ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય, ડેલ બાય ડેલ ઝેડ. અને ડેલ ટી એટલે શું થાય? તો કે આ આવે ને ડેલ ટી એટલે આ વેલ્યુ થઈ. બરોબર. ડેલ ટી એટલે ડેલ ટી બાય ડેલ એક્સ, ડેલ ટી બાય ડેલ વાય અને ડેલ ટી બાય ડેલ ઝેડ. આની વેલ્યુ ફાઇન્ડ કરો 0 જ આવશે. ઇક્વલ ટુ જો અહીંયા મૂકું, અહીંયા આઈ મૂકું, આઈ બરોબર, કાઉન્સમાં આ બેનો ગુણાકાર.
તો આ બેનો ગુણાકાર શું આવે તો કે ડેલ વાય ડેલ ટી ડેલ ઝેડ માઇનસ આ બેનો ગુણાકાર તો કે ડેલ ઝેડ ડેલ ટી ડેલ વાય. અહીંયા જ તમને બીજું કરવાની જ જરૂર નહીં પડે. જો કરશો તો અહીંયા જ તમને ખબર પડી ગયા. અહીંયા હવે આને છૂટું પાડ્યું. જે કે હું કરતી નથી, પ્લસ જે માઇનસ જે પ્લસ કે આવે, પણ આને છૂટું પાડો તો શું થાય? આઈ ડેલ સ્ક્વેર ટી કૌંસમાં ડેલ વાય ડેલ ઝેડ માઇનસ અહીંયા સેમ એજ એવું થશે ડેલ સ્ક્વેર ટી કૌંસમાં ડેલ ઝેડ ડેલ વાય. તો આ માઇનસ આ એટલે 0 થઈ જાય. તો અહીંયા 0 આવી ગયું. આવી રીતે બધામાં 0 આવી જશે. આથી પ્રૂવ થઈ જાય કે ગ્રેડિયન્ટ કર્લ ઓફ ગ્રેડિયન્ટ 0 થાય. 1 માર્ક છે. આ કેમ થયું ખબર પડી ગઈ. આવી રીતે એક્ઝામ્પલમાં તમે પ્રૂવ કરી શકો. બીજું કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ 0. ત્રીજું ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્ઝન. ડાયવર્ઝન છે એનું ગ્રેડિયન્ટ કરવાનું. ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્ઝન્સ તો કે ડાયવર્ઝન્સ એટલે શું થાય? ડેલ ડોટ વી એનું ગ્રેડિયન્ટ કરવાનું. ખબર જ છે કે ડાયવર્ઝન્સનું રિઝલ્ટ કેવું હોય? સ્કેલર ક્વોન્ટિટી. ગ્રેડિયન્ટ તો જ થાય કે સ્કેલર ક્વોન્ટિટી. તો કે આ ડાયવર્ઝન થયું ડેલ ડોટ વી એનું રિઝલ્ટ સ્કેલર ક્વોન્ટિટી હોય. એટલે કે ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્ઝન ઇઝ ડેલ ડોટ વી સ્કેલર છે. તો કે આનું નથી, અહીંથી ડેલ ડોટ વી સ્કેલર હોય તો એનું ડાયવર્ઝન ડેલ ડોટ વી તો સ્કેલર આવે ને, ડાયવર્ઝન કરો તો એ સ્કેલર આવે. તો એનું શું કહેવાય? આ કરો ગ્રેડિયન્ટ એટલે રિઝલ્ટ શું આવે એ ખાલી જોવાનું. ગ્રેડિયન્ટ ઓફ ડાયવર્ઝન. ચોથું ડાયવર્ઝન્સ ઓફ કર્લ. ડાયવર્ઝન્સ ઓફ કર્લ. કર્લનું રિઝલ્ટ કેવું હોય? કર્લનું રિઝલ્ટ વેક્ટર ક્વોન્ટિટી હોય. તો એ વેક્ટર ક્વોન્ટિટીને ડાયવર્ઝન્સ અને કર્લમાં એપ્લાય કરી શકાય. તો આપણે એમ કર્યું કે કર્લનું રિઝલ્ટ કોઈ પણ કર્લ હોય ડેલ ક્રોસ વી, અહીંયા લખી ડાયવર્ઝન્સ ઓફ કર્લ. ડેલ ક્રોસ વી એટલે કર્લ થાય. એનું રિઝલ્ટ કેવું આવે? વેક્ટર. વેક્ટરને ડાયવર્ઝન્સ એપ્લાય કરો તો આનું રિઝલ્ટ 0 આવે. તમે પ્રૂવ કરી શકો. 2 0 આવે. કર્લ ઓફ ગ્રેડિયન્ટ પણ 0 આવે અને ડાયવર્ઝન્સ ઓફ કર્લ પણ 0 આવે. ડાયવર્ઝન્સ ઓફ કર્લ લાઈક અ કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ 0. આ જેમ પ્રૂવ કર્યું એમ આ પણ પ્રૂવ થઈ શકે. પાંચમું એના પછીનું શું છે? કર્લ ઓફ કર્લ. કર્લનો આન્સર કેવું આવે? વેક્ટર ક્વોન્ટિટી. તો એનું કર્લ પાછું કરી શકાય. તો કે કર્લ ઓફ કર્લ તો એનું રિઝલ્ટ શું આવે? તો કે ડેલ ક્રોસ વી. આ ડેલ ક્રોસ વી એટલે કર્લ, એનું પાછું કર્લ કર્યું ડેલ ક્રોસ વી. આને સૂત્રની મુજબ તમે પ્રૂવ કરો ને તો શું આવે ખબર? ડેલ ડોટ વી માઇનસ ડેલ સ્ક્વેર વી. આ પ્રૂવ થઈ શકે. જેમ આગળના પ્રોડક્ટ રૂલ પ્રૂવ કર્યા એમ કર્લ ઓફ કર્લ એ પ્રૂવ થઈ શકે. કર્લ ઓફ કર્લ એ કાંઈ નથી. પહેલી ટર્મ એટલે આ છે, બરોબર? પહેલી ટર્મ આટલું છે ને ડેલ ડોટ ડેલ વી, અને બીજી ટર્મ એનું લાપ્લાસ છે એટલે કે આ બે છે. આ બે ભેગી છે, પહેલી ને ત્રીજી ટર્મ એને એડિશન કરીને લખ્યું છે એટલે કર્લ ઓફ કર્લ. આ હતા પ્રોડક્ટ રૂલ્સ. આના ઉપરથી તમે એક્ઝામ્પલ પણ પ્રૂવ કરી શકો. એમ કહી શકો પ્રૂવ ધેટ ડાયવર્ઝન્સ ઓફ કર્લ ઇઝ ઓલવેઝ 0 અને ચેક આ ફંક્શન માટે. ડાયવર્ઝન્સ ઓફ કર્લ 0 છે એ આપને ખબર જ છે, બરોબર? તો એને આપેલા ફંક્શન માટે ચેક કરવાનું છે. તો પહેલાં જે ફંક્શન આપ્યું એનું ડાયવર્ઝન્સ ફાઇન્ડ કરવા લો. શું પૂછ્યું છે? ડાયવર્ઝન્સ ઓફ કર્લ કીધું છે ને, એટલે પહેલાં જે ફંક્શન આપ્યું છે એનું ડાયવર્ઝન્સ ઓફ કર્લ ફાઇન્ડ કરી લ્યો, અથવા પહેલાં પ્રૂવ કરી લ્યો ડાયવર્ઝન્સ ઓફ કર્લ શું આવે છે. એ 0 આવે છે એટલે પહેલાં જે ફંક્શન આપ્યું છે એનું ડાયવર્ઝન્સ ફાઇન્ડ કરી લ્યો અને પછી એનું કર્લ ફાઇન્ડ કરો. એટલે પહેલાં કર્લ ફાઇન્ડ કરીને પછી ડાયવર્ઝન્સ ફાઇન્ડ કરો એટલે ખબર પડી જાય કે ડાયવર્ઝન્સ ઓફ કર્લ. સેમ એઝ કર્લ ઓફ ગ્રેડિયન્ટ પણ 0 કરી શકાય. આપણે એક એક્ઝામ્પલ તો જોઈ લઈએ કે પ્રૂવ ધેટ કર્લ ઓફ ગ્રેડિયન્ટ ઇઝ ઓલવેઝ 0. એ પ્રૂવ કરવાનું છે. તો આપણે આ પ્રૂવ તો અહીંયા કરી દીધું છે. એક્ઝામ્પલ છે પ્રૂવ ધેટ
આપણે પ્રૂવ કરી દીધું છે બરોબર, એટલે એ કરવાની જરૂર નથી, ખાલી ચેક કરી દઈ સીધું. ચેક ઇટ ફોર ફંક્શન એક આપ્યું છે એના માટે ચેક કરો કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ 0 થાય, તો આપણે ખાલી ચેક કરી લઈએ. એફ એક્સ વાય ઝેડ ફંક્શન એફ એક્સ વાય ઝેડ બરાબર આપ્યું છે ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વાય ઘન અને ઝેડ 4. અહીંયા આપણે પ્રૂવ કરી દીધું છે અહીંયા ઉપર. હવે ખાલી ચેક કરી લઈએ આપણે. તો ચેક કરવા માટે પહેલાં જે ફંક્શન આપ્યું છે એનું ગ્રેડિયન્ટ શોધવું પડે. જે ફંક્શન આપ્યું છે એનું ગ્રેડિયન્ટ શોધી તો શું આવે? ડેલ ઓફ એફ. આ ફંક્શન આપ્યું છે એનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ. પહેલાં શું કહેવાય, આ ફંક્શનનું ડેલ બાય ડેલ એક્સ કરી તો શું થાય? ઘાતોત્રીને આગળ તો કે 2x વાય ઘન ઝેડ રેસ ટુ 4. જો ડેલ એફ એટલે શું થાય તો કે ડેલ બાય ડેલ એક્સ આખું જે ફંક્શન આપ્યું છે એ બરોબર આઈ કેરેટ પ્લસ ડેલ બાય ડેલ વાય આખું ફંક્શન ઇન્ટુ ઝે કેરેટ પ્લસ ડેલ બાય ડેલ ઝેડ આખું ફંક્શન ઇન્ટુ કે કેરેટ. આવું થાય ને, આવું આપણે આગળ એક્ઝામ્પલ કરી જ લીધા. તો અહીંયા હું ડાયરેક્ટ મૂકું તો અહીંયા શું થાય? બે ઘાતોત્રીને આગળ 2xની સાપેક્ષ પહેલાં કરવું પડે ને, એટલે 2x વાય ઘન ઝેડ રેસ ટુ 4 આઈ કેરેટ પ્લસ આ હવે વાયનું કરવાનું તો કે 3x સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ રેસ ટુ 4 જે કેરેટ પ્લસ હવે ઝેડની સાપેક્ષ કરો તો ઝેડની ઘાતોત્રીને આગળ બાકી બધા એમને એક્સ સ્ક્વેર વાય ઘન ઝેડમાંથી એક ઘટ એટલે ઝેડ ઘન કે કેરેટ. આ આવ્યું ડેલ એફ. આપણે શું જોઈએ છે? ડેલ ક્રોસ ડેલ એફ બરોબર, કે ડેલ ક્રોસ ડેલ એફ ઈ ફાઇન કરી આઈ જે કે ડેલની વેલ્યુ ડેલ બાય ડેલ એક્સ ડેલ બાય ડેલ વાય ડેલ બાય ડેલ ઝેડ અને અહીંયા 2x વાય ઘન ઝેડ રેસ ટુ 4 3x સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ રેસ ટુ 4 4x સ્ક્વેર વાય ઘન ઝેડ રેસ ટુ ઘન. આ છે આની વેલ્યુ આન્સર શું આવશે? આઈ એમનો આ બેયનો ગુણાકાર. તો કે આનું ઝેડની સાપેક્ષ વિકલન કરું તો શું આવે આનું? તો કે 4 તેરી 12 12x સ્ક્વેર આનું ઝેડની સાપેક્ષ હું કરું છું. આ બેનો ગુણાકાર થાય તો મતલબ એમાં આવે ને ડેલ બાય ડેલ ઝેડ કાઉન્સમાં આખું. તો આનું ઝેડની સાપેક્ષ વિકલન કરવું પડે. શું આવે? ડેલ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ ક્યુબ માઇનસ આનું વાયની સાપેક્ષ. તો વાયની સાપેક્ષ 4 તેરી 12 આ બેનો ગુણાકાર થાય એટલે 12x સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ રેસ ટુ ક્યુબ સેમ એઝ જે કરી આ બેનો ગુણાકાર તો કે શું થાય? અહીંયા 0 જ થઈ જશે પણ આપણે આગળનું કરી જોઈએ એટલે ખબર પડે. તો કે આનું શેની સાપેક્ષ કરવાનું? ઝેડની સાપેક્ષ. 4 દુ 8 x વાય ઘન ઝેડ રેસ ટુ ક્યુબ માઇનસ આનું એક્સની સાપેક્ષ 4 દુ 8 x વાય રેસ ટુ ઘન ઝેડ રેસ ટુ ઘન માઇનસ પ્લસ કે કાઉન્સમાં પ્લસ કે કાઉન્સમાં આ બેનો ગુણાકાર એટલે એનું એક્સની સાપેક્ષ એટલે 3 દુ 6 x સ્ક્વેર વાય ઘન ઝેડ રેસ ટુ 4 માઇનસ 6 સોરી એક્સ સ્ક્વેર નહીં એક્સ આવશે ને એક્સની સાપેક્ષ વિકલન કર્યું 6x વાય ઘન ઝેડ રેસ ટુ 4 આમાંથી આ બાદ થઈ જાય આમાંથી આ બાદ થઈ જાય એટલે આન્સર આવી ગયો 0. આથી પ્રૂવ થઈ ગયું કે કર્લ ઓફ ગ્રેડિયન્ટ 0 થાય બરાબર. આવી રીતે કરી શકાય. હવે ભણશું ફંડામેન્ટલ થિયરમ ઓફ ગ્રેડિયન્ટ. 5 માર્કનો ક્વેશ્ચન. ફંડામેન્ટલ થિયરમ ઓફ ગ્રેડિયન્ટ. The fundamental theorem of gradient બરોબર. ગ્રેડિયન્ટનો ગ્રેડિયન્ટ કોને કહેવાય તો ખબર છે કે સ્કેલર ક્વોન્ટિટી ઉપર ડેલને ઓપરેટ કરો તેને શું કહેવાય? ગ્રેડિયન્ટ બરોબર. આપણને એ ખબર જ છે
કે ગ્રેડિયન્ટ એટલે શું? તો કે સ્કેલર ફંક્શન આવે, સ્કેલર ફંક્શનને એઝ્યુમ કરવામાં આવે, ગ્રેડિયન્ટ હોય અહીંયા સ્કેલર ફંક્શનને શું કરવામાં આવે? એઝ્યુમ કરવામાં આવે. અને સપોઝ સ્કેલર ફંક્શન આપણે ટી એઝ્યુમ કરવામાં આવે અને ટી વર્સિસ એક્સનો ગ્રાફ દોરવામાં આવે. સપોઝ અહીંયા એક કોઈ પણ ફંક્શન માટે હું આપું, એક્સ વાય ઝેડ યામમાં આપું તોય ભલે અને એક્સ માટે આપું તોય ભલે. ટી વર્સિસ એક્સનો સ્કેલર ફંક્શન ટી એક્સ આપણે કાઉન્ટ કરી તો ટી વર્સિસ એક્સનો ગ્રાફ દોર કરવામાં આવે. એક ફંક્શન વેરી અને ટી વેરી થાય છે એક્સ એક્સિસની, વાય એક્સિસ અને ઝેડ એક્સિસના. સપોઝ ગમે એવું ફંક્શન હશે આવું, બરોબર. આ એક ફંક્શન લીધું છે, તમે ગમે એવું ખાલી આ યામમાં આમ લઈ શકો. એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આ એ છે અને એન્ડિંગ પોઈન્ટ બી છે. આપણે એ બી આર જ લેવા દેવા છે, એના પાથ હારે કાંઈ લેવા દેવા નથી. આ એક ફંક્શન કાઉન્ટ કર્યું છે, તમે અહીંયા બીજું ફંક્શન પણ આમ કાઉન્ટ કરો, એ બી ગમે આ કાઉન્ટ કરો, એક્સ વાય આમમાં કાઉન્ટ કરી શકો, એક્સ વાય ઝેડ આમ, બરોબર. આ છે વાય એક્સિસ, આ છે એક્સ એક્સિસ અને આ છે ઝેડ એક્સિસ. તો આપણે એક ફંક્શન લીધું છે એ ટી, એ વેરી કરે છે શેની સાપેક્ષ? એક્સ વાય ઝેડની સાપેક્ષ. શરૂઆતમાં એનો પોઈન્ટ આ ફંક્શન છે, શરૂઆતનો પોઈન્ટ એ છે અને ફાઇનલ પોઈન્ટ શું છે? બી છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ છે અને એન્ડિંગ પોઈન્ટ બી છે, એ આપણે ખબર પડી ગયું. હવે આ ફંક્શનની વેલ્યુ મારે મેળવવું હોય તો શું કરવું પડે? આ ફંક્શનની વેલ્યુ મેળવવી હોય તો એને શું કરવું પડે? ઇન્ટિગ્રેશન કરવામાં આવે. તો કે સૌ પ્રથમ આપણે એને ઇન્ટિગ્રેશન કરવામાં આવે. તો કે ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે શું કરવું પડે? એને નાના નાના ડીએલ જેવડા પાર્ટમાં એને આપણે ડિવાઈડ કરી દઈશું. ઇન્ટિગ્રેશન કરવા માટે શું કરશું? આપણે ઇક્વલ સ્મોલ પાર્ટમાં એને ડિવાઈડ કરી દઈશું, બરાબર. ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે નાના ભાગમાં ડિવાઈડ કરીશું. એ ભાગના નામ આપશું આપણે DL1, DL2 અપ ટુ DLN, બરાબર. આ નાના નાના ભાગમાં એને ડિવાઈડ. જો આખા ફંક્શનને ડેલ ટી કહેવામાં આવે, ફંક્શનને ડેલ ટી વડે વેરી કરી શકે. આખું ફંક્શન છે ને એ ડેલ ટી વડે વેરી થઈ જાય. એને નાના નાના પાર્ટ DL1, DL2 અને DL3 થતું હોય તો એનો પહેલો એલિમેન્ટ શું થાય? આખું ફંક્શન ડેલ ટી વડે એલિમેન્ટ, તો આ DL1નો એનો પહેલો એલિમેન્ટ શું થાય? ડેલ ટી ઇન્ટુ ડેલ ટી ડોટ DL1, એ એનો પહેલો એલિમેન્ટ થાય. પછી એનો બીજો એલિમેન્ટ શું થાય? આ નાનો પહેલો પાર્ટ શું થાય? ડેલ ટી વડે આખો વેરી થતો હોય કે ડેલ ટુ ડોટ DL1. પછી બીજો એલિમેન્ટ શું થાય? તો કે વેક્ટર ડેલ ટી ઇન્ટુ DL2. DL2 એક વેક્ટર જ છે હો, આમ ડાયરેક્શન આપવા, બરોબર. એવી રીતે ઠેઠ એન્ડમાં પાર્ટ સુધી જાય તો કે ડેલ ટી ઇન્ટુ DLN. આ રીતે આપણે આ ગ્રેડિયન્ટનો થિયરમ છે. આ થિયરમ થયો કે આ નાના નાના ભાગ છે, પછી એનું ઇન્ટિગ્રેશન આખા ભાગનું કરી નાખો કી પોઈન્ટથી, તો કે પોઈન્ટ એ થી બી સુધી, અને જે વેલ્યુ આવે એ વેલ્યુ એને થિયરમ કહેવાય. હવે આપણે થિયરમ લખીએ તો કે એઝ્યુમ ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન ટી. આપણે લખીએ થિયરમ લખવું હોય તો કેમ લખાય? તો કે એઝ્યુમ gradient of scalar function t x y z માં છે, t x y z હોય તો dt બરાબર, આ ફંક્શન એક્સપ્લેન કરવું હોય તો પહેલો પોઈન્ટ શું હોય? સ્ટાર્ટિંગ પોઈન્ટ એ હોય. સ્ટાર્ટિંગ પોઈન્ટ એ હોય તો એના ax, ay અને az ત્રણ આવે. સેમ એઝ એન્ડિંગ પોઈન્ટ બી હોય તો એના પણ 3 પોઈન્ટ આવે, bx, by અને bz. જો તમે 3 યામમાં દોર્યું હોય તો 2 યામમાં દોર્યું તો એના 2 પોઈન્ટ આવે. તો આપણે આનું ઇક્વેશન બનાવવું હોય કે ચેન્જિંગ પોઈન્ટ dt ઇક્વલ ટુ ડેલ્ટા ટી ડોટ dl. ડેલ્ટા ટી ડોટ dl. જો પહેલો ચેન્જિંગ કાઉન્ટ કરો, અહીંયા મેં કર્યું, પહેલું ચેન્જિંગ ડેલ ટી ડોટ DL1 હોય, બીજું ચેન્જ લિટલ ફંક્શન હોય, બીજું ચેન્જિંગ DL2 હોય તો એનું ચેન્જિંગ ડેલ ટી ડોટ DL2 હોય. આમ
સ્ટેપ બી સુધી જાય તો એના પોઈન્ટ ટોટલ ક્યુ થાય ડીટી ઇક્વલ ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ડીએલ. આવું થાય ને, ઠેઠ બી પોઈન્ટ સુધી પહોંચી તો એનું શું થાય બરોબર, તો કે ડેલ ટી ઇન્ટુ. હવે આને શું કરવાનું છે, નાના નાના પાર્ટ છે ડીટીના, તો એને ઇન્ટિગ્રેશન કરી નાખવાના. કયાથી કયા પોઈન્ટ માટે, તો કે ઇન્ટિગ્રેશન મેં આપ્યું બે બાજુ એ થી બી ડીટી, એ થી બી ડીટી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી ડેલ ટી ડોટ ડીએલ. બરોબર, ડેલ ટી ડોટ ડીએલ. આ એ થી બી ડીટી એટલે આ એ થી બી આખું ડીટી એટલે શું થઈ ગયું આપણું ટી, તો કે ટી વેરિએશન ક્યાંથી છે, ઇન્ટિગ્રેશન એટલે આ ટી થઈ ગયું ને ડીટી એટલે ટી એ થી બી ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી ડેલ ટી ડોટ ડીએલ. બરોબર, આને આગળ લખી લઈએ તો કે ઇન્ટિગ્રેશન એ ટુ બી ડેલ ટી ડોટ ડીએલ ઇક્વલ ટુ, આને લિમિટ શું કહેવાય, ઉપર લિમિટ ને લોઅર લિમિટ અલગ કરી નાખી તો આમ લખાય ટી ઓફ બી માઇનસ ટી ઓફ એ. આ થઈ ગયો ફંડામેન્ટલ થિયરમ ઓફ ગ્રેડિયન્ટ. આ મેથેમેટિકલી એનું સ્ટેટમેન્ટ લખવું હોય તમારે તો કેમ લખાય, ફંડામેન્ટલ થિયરમનું મેથેમેટિકલ ઇક્વેશન આવું છે ને સ્ટેટમેન્ટ એક માર્કમાં પૂછાય, અને તમારે જો સ્ટેટમેન્ટ લખવું હોય તો તમે કઈ રીતે લખી શકો. સ્ટેટમેન્ટ શું કહે છે, તો કે સ્ટેટમેન્ટ કંઈક એવું કહે છે ફંડામેન્ટલ થિયરમનું કે ધ લાઇન ઇન્ટિગ્રલ ઓર પાથ ઇન્ટિગ્રલ. આ લાઇન ઇન્ટિગ્રલ અથવા પાથ ઇન્ટિગ્રલ કહેવાય ને, ઇન્ટિગ્રલ આપ્યું ઈ એ ટુ બી, તો કે તો લાઇન ઓર પાથ ઇન્ટિગ્રલ, લાઇન ઓર પાથ ઇન્ટિગ્રલ, લાઇન ઓર પાથ integral along line or path integral along, આ છેલ્લું સ્ટેટમેન્ટ ખાલી, લાઇન ઓર પાથ ઇન્ટિગ્રલ અલોંગ સમ, આ તમે કંઈક કર્વ સિલેક્ટ કર્યો તો અહીંયા, તો અલોંગ સમ સિલેક્ટેડ કર્વ, અલોંગ સમ સિલેક્ટેડ કર્વ of the gradient, આનું સિલેક્ટેડ કર્વનું ગ્રેડિયન્ટ શું થાય, is given by, એમ કીધું કે લાઇન અને પાથ ઇન્ટિગ્રેશન ઓફ સમ સિલેક્ટેડ કર્વ એનું શું થાય, શેના વડે ઇન્ડિકેશન અપાય, કે given by difference of the value, difference of the value of the function at the bounded, function at the boundaries. એમ ક્યુ કે જો આ લાઇન અને પાથ ઇન્ટિગ્રેશન્સ કંઈક સિલેક્ટેડ કરવું હોય તો એ કેના વડે ઇન્ડિકેશન અપાય, તો કે આ બેનું ડિફરન્સ થયું ને, છેલ્લા પોઈન્ટમાંથી પહેલું પોઈન્ટ, એન્ડ પોઈન્ટમાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ બાદ કરો એટલું થયું ને. શું થયું, એન્ડ પોઈન્ટમાંથી સ્ટાર્ટિંગ, કોઈ પણ ગ્રેડિયન્ટ ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો કે ફંક્શન લીધું હોય એનું એન્ડ પોઈન્ટમાંથી વેલ્યુમાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ બાદ કરો એના બરાબર થાય, તો આ એ જ લખ્યું કે ડિફરન્સ ઓફ વેલ્યુ ઓફ ધ ફંક્શન એટ ધ બાઉન્ડરી, બાઉન્ડરી એટલે બે એન્ડિંગ પોઈન્ટ. આ હતો ફંડામેન્ટલ થિયરમ ઓફ ગ્રેડિયન્ટ. એના બે સપ્લિમેન્ટરી થિયરમ છે. એ સપ્લિમેન્ટરી થિયરમ 1 શું કહે છે, કે સપ્લિમેન્ટરી થિયરમ 1 એવું કહે છે, પહેલો થિયરમ એવું કહે છે કે જો ઇન્ટિગ્રેશન એ ટુ બી ડેલ ટી ડોટ ડીએલ હોય ને એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ, તો એ મેં પહેલાં જ કીધું કે આપણે પાથ હારે લેવા દેવા taken from
A to B. તો કે આપણે પાથ હારે લેવા દેવા નથી, આમથી આમ જાય કે આમથી આમ જાય, ખાલી આપણે પહેલા અને છેલ્લા પોઈન્ટ હારે લેવા દેવા છે. તો પહેલો થિયરમ એવું કહે છે અને બીજો થિયરમ શું કહે છે, સેકન્ડ થિયરમ શું કહે છે સપ્લિમેન્ટરી, તો કે જો એનું ક્રોસ એટલે કે સર્કલોને ઇન્ટિગ્રેટ કરવામાં આવે ને તો એ 0, એ તો ચોખ્ખું જ છે કે પહેલો ને છેલ્લો પોઈન્ટ એક જ હોય. સર્કલ મતલબ આમ સર્કટ મતલબ એ ને બી બે એક જ થયું ને, એ અહીંયા ને બી અહીંયા, કે બે પોઈન્ટ સેમ હોય તો બી માઇનસ એ કરો તો બે બી કે બે એ હોય તો એ શું થઈ જાય 0. તો એ સપ્લિમેન્ટરી થિયરમ સેકન્ડ કહે છે કે એનું સર્કલોને ઇન્ટિગ્રેશન કરવામાં આવે ઇન્ટિગ્રલ તો એ 0 થાય. તો આપને ખબર જ છે કે ટી ઓફ બી માઇનસ ટી ઓફ એ ઇક્વલ ટુ 0, કેમ કે બે એક જ પોઈન્ટ હોય, બે એક જ જગ્યાએ હોય તો એ વેલ્યુ 0 થાય. આ હતું ગ્રેડિયન્ટનો ફંડામેન્ટલ થિયરમ.